છેલ્લા 3 દાયકાના ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનથી ગુજરાતના તમામ વર્ગ વિસ્તારના લોકો તો ત્રસ્ત છે, હેરાન પરેશાન છે અને ધીમે ધીમે ભારતીય જનતા પાર્ટીનો જે ગેરવહીવટ છે, જે ભ્રષ્ટાચાર છે, જે કમિશન રાજ ચાલે છે, જે સત્તા અને સંપત્તિનું કેન્દ્રીકરણ થયું છે, એનાથી નારાજ થઈને લોકો ખુલીને પોતાનો આક્રોશ વ્યક્ત કરતા પણ થયા છે। ગુજરાતના જે પ્રબુદ્ધ નાગરિકો છે, જે જાહેર જીવનમાં એક સારા વિચાર સાથે કંઈક પરિવર્તન લાવવું છે, વહીવટ બદલવો છે, સિસ્ટમ સુધારવી છે, એવા ઉદ્દેશ સાથે કામ કરવા માટે જાહેર જીવનમાં આવેલા એવા લોકો પણ ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી, એમની નીતિ રીતિ, એમની મિલીભગત અને એમનો જે એજન્ડા છે એનાથી પરિચિત થઈને કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે। કરશનદાસ બાપુ પણ થોડા સમય પહેલા કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા અને કેવી રીતે ભાજપની બી ટીમ તરીકે આમ આદમી કામ કરે છે અને આમ આદમી પાર્ટી જે મતોનું વિભાજન કરાવવાના એક આયોજન રૂપે, એક પ્લાનિંગ રૂપે કામ કરે છે, એની બધી જ હકીકતો એમણે અનેક જગ્યાએ પબ્લિકલી ખુલ્લી પણ પાડી છે। અને એ જ રીતે સમાજમાં આજે જે સારા પ્રબુદ્ધ નાગરિકો છે કે જેમની પોતાની એક આગવી ઓળખ છે, જેમનું પોતાનું સમાજ માટેનું મોટું યોગદાન રહ્યું છે, એવા લોકોને પણ આજે કોંગ્રેસ પાર્ટીમાં અમને આવકારતા આનંદ થાય છે। આજે અમારી સાથે કોંગ્રેસ પાર્ટીમાં અમદાવાદના જાણીતા ચાર્ટર એકાઉન્ટન્ટ જયદીપભાઈ પંડ્યા જોડાઈ રહ્યા છે, ત્યારે અમે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। જયદીપભાઈ પંડ્યા આમ આદમી પાર્ટીની શરૂઆતથી ગુજરાતમાં એમની સાથે જોડાયા હતા। પ્રદેશના આમ આદમી પાર્ટીના ખજાનચી તરીકે પણ એમણે કામ કર્યું, આમ આદમી પાર્ટીના પ્રદેશના મહામંત્રી તરીકે પણ કામ કર્યું અને એમની નેશનલ કાઉન્સિલના મેમ્બર તરીકે પણ કામ કર્યું। આજે જે રાજકીય સ્થિતિ છે, જે વહીવટ ચાલે છે, જે લોકોને અન્યાય થાય છે, જે ભેદભાવ થાય છે, એ તમામને સારી રીતે નજીકથી જોયા પછી, જાણ્યા પછી કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાનો એમણે નિર્ણય કર્યો છે, ત્યારે અમે બધા એમને કોંગ્રેસ પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ। એ જ રીતે જમીન સાથે જોડાયેલા કાર્યકર ભાવેશભાઈ કાતરિયા કે જેમણે પણ આમ આદમી પાર્ટીમાં સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી તરીકે લાંબો સમય સુધી કામ કર્યું અને જુનાગઢ અને વિસ્તારમાં જમીન સાથે જોડાઈને ગામે ગામ સુધી લોકો વચ્ચે, ખેડૂતો વચ્ચે કામ કર્યું છે, એવા ભાવેશભાઈ પણ આજે આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે, ત્યારે એમનું પણ સ્વાગત કરીએ છીએ। સાથે સાથે નારાયણભાઈ કાનાણી કે જે કચ્છ વિસ્તારમાં ખૂબ મોટું નામ, વર્ષો સુધી મુન્દ્રા બાર એસોસિએશનના બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાયા, વર્ષો સુધી જાહેર જીવનમાં કામ કર્યું અને સમાજના પ્રબુદ્ધ નાગરિક તરીકે, આગેવાન તરીકે, સારામાં સારા વિદ્વાન એડવોકેટ તરીકે પણ જેમની નામના જેવા નારાયણભાઈ પણ અમારી સાથે જોડાયેલા છે, ત્યારે એમને પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ। બીજા પણ અનેક મિત્રો આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસ પાર્ટીમાં આજે જોડાઈ રહ્યા છે, એમનું પણ સ્વાગત કરીએ છીએ। ખાસ કરીને આજે આખા ગુજરાતમાં જનાક્રોશ યાત્રા જે રીતે અલગ અલગ વિસ્તારોમાં ભ્રમણ કર્યું, જે રીતે લોકોની વચ્ચે જઈને કામ કર્યું, લોકોની વચ્ચે જઈને સંવાદ કર્યો, એનાથી એટલું સ્પષ્ટ થાય છે કે હવે સમાજના દરેક વર્ગના લોકો, દરેક વિસ્તારના લોકો આ કુશાસનથી ત્રસ્ત છે। લોકો ખુલીને હવે પોતાનો અવાજ ઉઠાવતા થયા છે, લડવાની તૈયારી સાથે આગળ આવ્યા છે અને એના જ કારણે ધીમે ધીમે ગુજરાતમાં જે પરિવર્તનની લોકોની જે ચાહ છે, જે અપેક્ષા છે, એ પરિવર્તનની દિશામાં લોકો કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને આવનારા સમયમાં આ બીજી આઝાદીની લડાઈ કે જે સંવિધાન બચાવવાની લડાઈ છે, લોકશાહી બચાવવાની લડાઈ છે, એમાં સૌ જોડાઈ રહ્યા છે। ત્યારે આજે અમારી સાથે જોડાયેલ ચાર્ટર એકાઉન્ટન્ટ જયદીપભાઈ પંડ્યા, ભાઈ નારાયણભાઈ, ભાવેશભાઈ ને તમામ એમના સાથીઓનું સ્વાગત કરીએ છીએ। સાથે મળીને લડીશું અને આવનારા સમયમાં ગુજરાતમાં પરિવર્તન લાવીશું। પ્રમુખ શ્રી જયદીપભાઈ સીએ નું ખેસ પહેરાવીને સ્વાગત કરે છે। હું ભાવેશભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે। ભાવેશભાઈ કાતરિયા, આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી, આદરણીય પ્રમુખ શ્રી, તેમનું પણ ખેસ પહેરાવીને કોંગ્રેસની તિરંગા નો ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કરે છે। સામાજિક આગેવાન નારાયણભાઈ કાનાણીને પણ વિનંતી છે
કે તેઓ સ્ટેજ ઉપર આવે અને તેઓ પણ આદરણીય પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાના હાથે કોંગ્રેસની વિચારધારાના તિરંગા રંગે જોડાય. આમ ઉપર જ લઈ લો અમે જગ્યા કરી અને હું દરેક આગેવાનો વતી હું જયદીપભાઈને વિનંતી કરીશ કે